નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને અભિનંદન. સૌ દર્શક મિત્રોને કાલનો દિવસ કેવોમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો, જેમાં આપણે રોજ જાણીએ છીએ પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા. આજે કુંભ રાશિ, તો કુંભ રાશિ વાળા પેન અને નોટ લઈને બેસી જજો. રસપ્રદ વાતો કુંભ રાશિ માટે જાણીશું. સાથે વાત કરીશું 12 રાશિના દૈનિક રાશિ ભવિષ્યની, કેવો રહેશે એમનો આવતીકાલનો દિવસ. અને સાથે જાણીશું શું આપી રહ્યા છે આપણને ડિયર એન્જલ મેસેજ ટેરોટના માધ્યમથી. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. હવે કાલના પંચાંગમાં શરૂઆત કરીશું. તારીખ 3/4/2024 ને બુધવાર, તિથિ વિક્રમ સંવત 2080, ફાગણ વદ નોમ, મકર રાશિમાં ચંદ્ર, મૂળાક્ષર ખ ને જ, નક્ષત્ર ઉત્તર અષાઢા, યોગ શિવ, કરણ તૈતિલ રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ એકદમ સરસ અને ચોખ્ખો છે. સૂર્ય મીન રાશિમાં અને ચંદ્ર મકર રાશિમાં રહેશે. સવારના 6:30 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:56 નો થશે. ચંદ્રોદય 3:14 નો અને ચંદ્રાસ્ત 1:13 નો થશે. અભિજીત મુહૂર્ત જોવા જાઓ તો બુધવાર હોવાથી કાલે કોઈ અભિજીત મુહૂર્ત નહીં જોવાય, પણ રાહુકાળ છે જે 12:42 થી 2:15 નો રાહુકાળ ચાલી રહ્યો છે. કાલના દિવસમાં કોઈ પણ કામ કરવા હોય, નવા કાર્યો કરવા હોય તો થઈ શકશે નહીં. માંગલિક કાર્યો નહીં થઈ શકે. નાના મોટા કામ કરવા છે તો કદાચ કરો. મીનારક છે, મીનારકમાં જોઈએ તો કશું પણ કામ ના થાય સારું, તેનું ખાસ ધ્યાન રાખવાનું. કાલના દિવસમાં ભગવાન ગણેશની પૂજા સર્વોત્તમ રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે મેં કીધું એ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા સર્વોત્તમ રહે. ભગવાન ગણેશના મંદિરમાં કાળો અને સફેદ ધ્વજનું દાન કરો તો તમારા માટે સર્વોત્તમ રહે. કાલે દિન વિશેષમાં તમારે ભગવાન ગણપતિની પૂજા સર્વોત્તમ રહેશે. એમાં પણ જો શક્ય હોય તો કાળી ધજા અને સફેદ ધજા, કાળી ધજા અને સફેદ ધજા ચડાવો, લાભ રહેશે. સાથે શક્ય હોય તો ભગવાન ગણેશ સંકટનાશમ સ્તોત્રમનો પાઠ કરો, એનાથી પણ તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસ રાતના ચોઘડિયામાં પહેલું શુભ ચોઘડિયામાં લાભ ચોઘડિયું છે, જે સવારના 6:29 થી 8:03 નું છે. પછી આવશે અમૃત ચોઘડિયું, જે 8:03 થી 9:35 નું આવશે. ત્રીજું શુભ ચોઘડિયું આવશે જે 11:09 થી 12:42 કલાકનું છે. પછી આવશે લાભ ચોઘડિયું, જે 5:22 થી 6:56 કલાકનું છે. તો આ બધા છે સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું શુભ ચોઘડિયું 8:22 થી 9:49 નું. બીજું અમૃત ચોઘડિયું 9:49 થી 11:15 કલાકનું રહેશે. તો આ વાત થઈ સારા શુભ ચોઘડિયાની. કોઈ પણ પ્રકારના કામ કરવા હોય તો ચોઘડિયા જોઈને કરવા. જી બેન. જી મહારાજ, હવે તમે કુંભ રાશિના જાતકોનું જણાવો, વિસ્તૃત ચર્ચા આપો. કુંભ રાશિ 12 રાશિમાંની 11મી રાશિ એટલે કુંભ રાશિ. કુંભ રાશિનો સંજ્ઞા ગળો થયો. તેના મૂળાક્ષર ક, શ, શ અને શ છે. શરણાઈનો શ, ષટકોણનો ક, શ અને સફેદનો સ. આ એના મૂળાક્ષર છે. તો કુંભ રાશિ વાળા જાતકોની વાત કરીશું, જાણીશું તેમના તમોગુણ, રજોગુણ અને સત્વગુણ વિશે. એક તો એ લોકો લેખન કાર્ય બહુ જ સારું કરી શકતા હોય.
લખાણ પટ્ટી, સારા એકાઉન્ટ, સારું સીએ, સારા પત્રકાર, સારા વકીલ કે પછી કોઈ સારા લેખક પણ બની શકે છે. અતિ નમ્ર હોય છે. ઘડો કેવો શાંત હોય એમ એ પોતે પણ એકદમ શાંત સ્વભાવના હોય છે. વાત કરીએ તો એમને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી દરેક વસ્તુ સમજવાનો આદત હોય છે. એ કોઈ પણ વસ્તુ જોશે ને તો પેલા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોશે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તે વસ્તુઓ સમજાવવાનો કે સમજવાનો પ્રયત્ન કરશે. ભક્તિ તરફ પણ તે વળેલા હશે. ભક્તિ એમનામાં નાની મોટી રહેલી હોય અને સ્વતંત્ર મિજાજ ધરાવનાર હોય. કોઈની પણ અંડરમાં રહેવું ગમે નહીં. સ્વતંત્રતા સૌથી વાલી હોય. કુંભ રાશિ વાળા જાતકોને સ્વતંત્રતા સૌથી વધારે વાલી હોય. સાથે માનવતા ખૂબ સારી હોય, જ્ઞાની હોય અને શોધખોળની વૃત્તિ હોય. કઈ પણ પ્રકારની નાની મોટી નવી શોધખોળ કરવાના શોખીન હોય. દુનિયાથી અજાણ પોતાના કાર્ય કરનાર હોય. કાર્ય પૂર્ણ થાય પછી ખબર પડે કે એમને શું કર્યું. દુનિયાથી અજાણ પોતાના કાર્ય કરનાર હોય. સ્વભાવે શાંત અને ભલા હોય. ભોળપણમાં આવીને લોકોની વાતમાં આવી જતા હોય. સ્વભાવે શાંત પણ હોય અને સીધા સવાલના સીધા જવાબ આપનાર હોય. એમના કોઈ પણ જવાબ કે સવાલ આડાઅવળા ના હોય. સીધી લીટીનું કામ હોય. સાથે અંગત મિત્રો ઓછા હોય અને વ્યવહારિક મિત્રો વધારે હોય. તમે જુઓ તો એમના અંગત મિત્રો એક બે જ મળે પણ વ્યવહારિક મિત્રો જાજા મળે. અન્યને સમજ આપનારા હોય. કુંભ એટલે જ્ઞાનનો ભંડાર થયો. કુંભ રાશિ વાળા જોડે જ્ઞાન વધારે હોય. અન્યને સમજ સારી રીતે આપી શકતા હોય અને એમના એકાંતમાં ખલેલ આપો તો પછી ગયા. એકાંત પ્રિય હોય. લોકોની ભીડ ના ગમે. બહુ બધા લોકો આજુબાજુમાં હોય એમને ના ગમે. એકાંત પ્રિય, શાંત, કુદરતથી જોડાયેલા અને નાની મોટી ભૂલકણા પણ હોય. નાની મોટી વસ્તુઓ ભૂલી જાય, નામો ભૂલી જાય. અને એક સર્વપ્રથમ મોટી વાત, પ્રથમ પ્રેમ ક્યારે ભૂલનારા ના હોય. ઘણા પાત્રો એમના જીવનમાં આવ્યા પણ જે પ્રથમ પાત્ર હોય હંમેશા એમના માટે યાદ હોય. પ્રથમ પાત્રને હંમેશા યાદ રાખનારા, પ્રથમ પાત્રને ક્યારે ના ભૂલનારા એવા કુંભ રાશિના જાતકો હોય છે. સાથે જનકલ્યાણી, હેતુવાદી હોય છે. તેમની નજરની બહાર એટલે મનની બહાર. એક વખત કોઈ વ્યક્તિ એના મનથી ઉતરી ગયું, એક વ્યક્તિ એમના નજરથી ઉતરી ગયું પછી એ ફરી કોઈ દિવસ ભેગું ના થાય. પતી ગયું એ પતી ગયું. છેડા છૂટી ગયા. પછી ભેગા કરવા બહુ ના જાય. પૂર્ણ વિરામ થાય. અલ્પ વિરામ ના હોય. અમુક રાશિ વાળાને અલ્પ વિરામ હોય, પાછો પૂર્ણ વિરામ થાય, પાછો અલ્પ વિરામ થાય. પણ એક વખત કુંભ રાશિએ પૂર્ણ વિરામ મૂક્યો. પછી એમાં આગળ આવે જ નહીં કશું. ફૂલ સ્ટોપ, પતી ગયું. તો આ છે કુંભ રાશિ વાળા જાતકોના લક્ષણો. તેમના માટે શુભ કલર, શુભ નંબર જાણીશું. તો શુભ કલર એક તો ઘાટો વાદળી. વાદળી કલર ખરો પણ ઘાટો વાદળી. બીજો નીલા કલરનો જે કહેવાય નીલો. ત્રીજો લવંડર. નીલો, લવંડર અને ઘાટો વાદળી આ ત્રણ એમના માટે શુભ કલર માનવામાં આવ્યા છે. તેમના માટે શુભાંક 1 અને 2 માનવામાં આવ્યા છે. એકડો અને બગડો એમના માટે શુભાંક થયા. એમના માટે શુભવાર શનિવાર ગણવામાં આવ્યો છે. શનિ માલિક થાય છે અને ભગવાન મહાદેવજીની પૂજા એમના માટે સર્વશ્રેષ્ઠ ફળદાયી નીવડે છે. તો આ વાત હતી કુંભ રાશિના જાતકો. કુંભ રાશિના જાતકો એમ તો ભળા અને ભોળા હોય છે
પણ પૈસાને પ્રેમ કરનારા પણ એટલા જ હોય છે. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. ખર્ચાળ કરતા બચાવનાર વધારે હોય છે. તો આ વાત હતી કુંભ રાશિની. મહાદેવજીની પૂજા કરે, સર્વોત્તમ ફળ મળે. ભગવાનને જળ નિત્યક્રમ ચડાવે, સર્વોત્તમ ફળ મળે. આપણે વાત કરીશું આવતીકાલે મીન રાશિની. મૂળાક્ષર દ, ચ, જ અને થ. તો કાલે મીન રાશિની વાત કરશું. કુંભ રાશિમાં બસ આટલું જ. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને તમે પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે જમીન મકાનથી લાભ થતા જોવાય છે. નાના મોટા કોઈ ફાયદા જમીન મકાનથી થાય. નવા કપડાની ખરીદી થાય. કપડા ખૂટી પડ્યા, કપડા ઓછા પડ્યા એવું એ લોકોનું મેષ રાશિ વાળાનું ચાલતું જ હોય. હા, નાના મોટા કપડાની શોપિંગ કરતા જ રહેતા હોય. ક્યાંક ઓચિંતું જવાનું થાય, પ્રવાસના યોગ બને, નજીકના જગ્યાએ જવાનું થાય અને અચાનક કોઈના પ્રેમમાં ના પડતા. હા, ધ્યાન રાખજો. આંખોથી આંખો મળી અને દુર્ઘટના ઘટી એવું ના કરતા મેષ રાશિ વાળા. જાંબલી શુભ કલર, શુભાંક 2. વૃષભ રાશિ, કોઈની વાત વાગોળવાની મજા આવે. એકનું એક લોકોની માટે પેલી નહીં એમ ચબકલીઓ કરવાની મજા આવે. ભાઈ લોકો જે કરે આપણે આપણું કરવાનું છે. એટલે કોઈની વાતો વાગોળવાની નથી. વિદેશમાં એટલે કે તમારા વતનથી દૂર રહેતા લોકો તરફથી તમને લાભ છે. કાલે તમારા કરતા જે લોકો દૂર છે એના થકી કોઈ નાના મોટા લાભ જોવાય છે. શરીરમાં નાનો મોટો દુખાવો રહેશે. ક્યાંક ને ક્યાંક કશીક વસ્તુઓનો દુખાવાની સમસ્યા રહેશે. રોમેન્ટિક જગ્યાએ, સરસ મજાની જગ્યાએ જવાનું થશે. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. તો વાત કરીશું મિથુન રાશિ. મૂળાક્ષર ક, છ અને ધ. કામના લીધે વધારે મગજમાં દુખાવો રહ્યા કરે. કામના તણાવના કારણે માનસિક સમસ્યા રહ્યા કરે. લોકોની વાતો સાંભળવાથી ઉકેલ મળે. ભગવાન આપણને 2 કાન આપ્યા છે અને 1 મોઢું આપ્યું છે, પણ આપણે ઊંધું કરીએ છીએ. 2 મોઢા જેટલું કામ કરીએ છીએ અને 1 કાન જેટલું સાંભળીએ છીએ. આપણને મને આવડે છે, મને ખબર છે, એમાં ને એમાં ક્યાંક આપણે અગત્યની વસ્તુઓ પણ મિસ કરીએ છીએ. સામેવાળો કહેતો હોય ને કે અમને અરે ભાઈ મને ખબર છે, મને આવડે છે, નામ છે, પણ કદાચ એનું ભલે સાંભળવાનું તો રાખો. એને સાંભળવાથી તમને કદાચ ફાયદો ના થાય, એને તો થાય, એને તો સંતોષ થાય. તો લોકોની વાત સાંભળવાથી પણ નાના મોટા ઉકેલ મળે. તમારી સમસ્યા છે તો કોઈ ત્રીજી વ્યક્તિને સાંભળવાથી પણ ઉકેલ મળે. કામમાં પ્રશંસા મળે. જૂના રહસ્યો બહાર આવે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિ, નાનપણની યાદ તાજી થાય. જે વિસ્મરણીય વાતો છે, જે વિસ્મરણીય યાદો છે એ પાછી તાજી થશે. કોઈ જગ્યાથી તમને મદદ મળતી રહે અથવા તમારા થકી કોઈની મદદ થાય. પ્રેમી સાથે નાના મોટા કચકચ મીઠો ઝઘડો થતો રહેશે. નવી જગ્યાએ જવાની ઈચ્છા થાય. નાની મોટી જગ્યાએ જવાનું થશે. ક્રીમ શુભ કલર, તો શુભાંક 6 રહેશે. વાત કરીશું સિંહ રાશિ. મૂળાક્ષર મઠ. મહત્વના નિર્ણય લેવાય. ઘણા સમયથી તમારા કોઈ અગત્યના નિર્ણયો લેવાના બાકી છે અથવા તો અસમંજસમાં છો. શું કરવું, શું નથી કરવું. તો એ અગત્યના નિર્ણયો ચોક્કસપણે લેવાશે, પૂરા થશે. પ્રાણીઓ રાખવાની ઈચ્છા થાય. 4 પગ વાળા પ્રાણીઓ રાખવાની ઈચ્છા થાય. અમારા એક મિત્ર છે, એમને બહુ જ ગમે છે, કૂતરો બહુ ગમે. તેમના મમ્મી પપ્પાને વારે ઘડીએ કે મમ્મી આપણે રાખવું છે. તેમના મમ્મી પપ્પા કે ભાઈ અમે તો 1992 થી રાખેલું છે. એટલે પાછો બિચારો છોકરો બંધ થઈ જાય. પણ આવું છે, પ્રાણીઓ રાખવાની ઈચ્છા થાય. પ્રેમમાં સફળતા મળે. બહુ સારું. લગ્નની વાતો આવે છે, લગ્નની વાતો અટકે છે, અથવા તો કોઈ બાયોડેટા આવીને પૂરા નથી થતા, વાત નથી આગળ વધતી, તો
કાલે સારું છે. સારા સંતાનની પ્રાપ્તિ, સંતાન દ્વારા લાભ થાય, સંતાન દ્વારા સારા સમાચાર સાંભળવા મળે. વાદળી શુભ કલર, શુભાંક 6 રહે. કન્યા રાશિ, ઘર વપરાશની વસ્તુથી નાની મોટી ખરીદી થશે. સફળતા, કાલે સોનેરી શિખરો ચડશે, સફળતાથી લાભ રહે. પ્રેમમાં મોટા સફળતા મળવાના યોગ છે. વિદેશથી ધન લાભ થશે. કથ્થઈ શુભ કલર તો શુભાંક 4 રહેશે. તુલા રાશિની વાત કરવામાં આવે, જી બેન. જી મહારાજ, આપણે જે કોલર છે તે જોડાઈ ચુક્યા છે, તો એમને સાંભળી લઈએ, પછી રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. તો હલો હલો 30-10-96 જી हेलो જી જી 30-10-96 જી. જન્મ સ્થળ અને સમય કહેશો? બપોરે 2 ને 5 જી થર્ડ આણંદ. જી. આપનો પ્રશ્ન કહેશો હવે? હા, લગ્ન જીવન કેવું રહેશે? શુક્ર મંગળ 8મે છે, મંગળ 8મે છે બેન, અને ચંદ્ર લગ્નના સ્થાનમાં છે. એટલે કે મંગળ જ્યારે પણ કુંડળીમાં 8મે હોય, એ મંગળના કારણે જીવનમાં એમને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 8મે મંગળ ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યા ઊભી કરાવડાવે છે. નિત્યક્રમ પ્રમાણે મંગળ અષ્ટકમ સ્તોત્રમનો પાઠ સૌથી સારો રહેશે. સાથે એમને શુક્રની જોડે મંગળ છે, એટલે શત્રુના ઘરનો છે. એટલા માટે દરરોજ જે શક્ય હોય તો શુક્રદાયી સ્તુતિ નિત્યક્રમ કરે તો એનાથી લાભ થશે. આટલું કરવાથી તમારા નાના મોટા ઝઘડા અથવા તો નાની મોટી વાત વિવાદનો અંત આવશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો 5 વર્ષ ભરેલી હલો સમય છે કે હું કઈ ગઈ કોઈ જોવેલી છે. હે? જી મહારાજ, અન્ય કોલર લઈશું. નહીં નહીં, શું હતું એ? હલો 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 હલો. ટૂંકમાં આપણો કાર્યક્રમ દેશ વિદેશથી લોકો જોવે છે, પરદેશથી પણ ફોનો આવે છે. આપણને નહીં સમજાતું એવી લેંગ્વેજોમાં વાત છે. ટૂંકમાં સારું છે, પ્રગતિના પંથે છે. હલો હેલો. હેલો હા જી હેલો જી બોલો. હેલો, જી. આપની જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? મારું નામ ચાવડા દિવ્યા છે. જી મારું નામ ચાવડા દિવ્યા છે. મારો જન્મ 28/6/1997 માં થયો છે જી અને મારું જન્મ સ્થળ જુનાગઢ જિલ્લો વિજાપુર ગામ છે. ઓકે અને મારો જન્મ રાતે 10:45 થયેલો છે. જી. આપનો પ્રશ્ન કહેશો બેન? હું હમણાં ગવર્મેન્ટ એક્ઝામ આપવાની છું, તો મારા ગવર્મેન્ટ જોબમાં ચાન્સીસ છે કે નહીં? મંગળ 8મે છે. શનિ તમારો બેન મેષ રાશિનો હોત તો તમને હેરાનગતિ રહેત. મીન રાશિનો થઈને 30° ફરે છે. શનિવારનો જન્મ, મીન રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન. હવે શનિ ચંદ્રનો વિષયોગ છે. ગુરુ પણ મકરનો ખાડે છે. બુધ અને સૂર્ય બહુ સારા છે 5મા સ્થાનમાં, જે ગવર્મેન્ટ જોબ આપવામાં ઘણો લાભદાયી થશે. મંગળ સારો હોત તો 100% તમે ગવર્મેન્ટમાં બહુ સારા કામ કરો, પણ સૂર્ય બુધ તમને સફળતા તો અપાવશે, થોડાક સંઘર્ષ સાથે. પણ એ સંઘર્ષ ના થાય તેના માટે નિત્યક્રમ પ્રમાણે એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ, સૂર્યનારાયણને નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવો, એટલે લીલા મગ નાખવાના. લીલા મગ નાખીને જળ ચડાવવાનું અને નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો. આટલું કરજો, ગવર્મેન્ટ નોકરી 100% મળી જશે. ચિંતા ના કરો, યોગ બહુ સારા છે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ વાળા, ઘરેણાની ખરીદી થાય, નાના મોટા વસ્તુઓની ખરીદી થાય, કોઈ ઘરમાં નવી વસ્તુ આવે, બાકી રહેલા નાણાં પાછા આવે, ક્યાંક પૈસા ફસાઈ ગયા હોય, નુકસાની ગઈ હોય તો એ બધી પ્રોફિટમાં કન્વર્ટ થાય. પ્રિય પાત્રથી નાની મોટી ભેટ મળે, પ્રિય પાત્રથી કોઈ સારા સમાચાર મળે. અને જે નાના મોટા વાદ વિવાદ ઘણા સમયથી ચાલેલા છે તે આજે સમાપ્ત થશે, પૂર્ણ થશે. કાળો શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિની જો વાત કરવામાં આવે તો ધાર્મિક સ્થળોની યાત્રાથી તમને લાભ થશે.
પ્રવાસના યોગ પ્રબળ બનશે. રોકાણ માટે કોઈ સલાહ લેજો. રોકાણ જે પણ કરો સલાહ લઈને કરજો. કમાયેલું ધન કામમાં આવશે, બચાયેલું ધન કામમાં આવશે. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિની જો વાત કરીશું, દિવસ સાધારણ પણ ફળદાયક રહેશે. રોજિંદા જેવો જ રહેશે, પણ નાના મોટા લાભ સાથે દિવસ પૂર્ણ થશે. માનસિક શાંતિ જણાશે. મગજ ઉપર કોઈ ટેન્શન નહીં. ખૂબ સારી રીતે દિવસ પસાર થાય. આર્થિક રીતે દિવસ સારો થશે. સાસરા પક્ષથી નાના મોટા લાભ જોવાય છે. ધનરાશિને કોઈ સાસરા પક્ષથી નાના મોટા લાભ થાય. કેસરી શુભ કલર, શુભાંક 7 રહે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિ વાળા છુપા શત્રુઓ કામ બગાડવાનો પ્રયત્ન કરે, ધ્યાન રાખજો. ઓચિંતા કોઈ ધન લાભ થશે. પૈસાની રીતે નાના મોટા લાભ થાય. પૈસા હાથમાં આવી શકે છે. હાથમાં પૈસા આવીને મોટા કામ થઈ શકે છે. સખત મહેનતની જરૂર છે. સોનેરી શુભ કલર, શુભાંક 4 છે. કુંભ રાશિ, નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થશે. કોઈ નવા રચનાત્મક કાર્યો પૂર્ણ થાય. નોકરીમાં બઢતી મળે. સાથે શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળે. આવકના નવા સ્ત્રોત ઉભા થાય. સફેદ શુભ કલર, શુભાંક 1 રહેશે. તો વાત કરીશું મીન રાશિની. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું. તમારા સ્વાસ્થ્ય, ખાવા પીવામાં ધ્યાન રાખવું. શરીરનું ધ્યાન રાખવું. ઉર્જાનું સ્તર ખૂબ સારું રહેશે. સફળતા મળશે. પણ રોકાણનું વિચારતા હોય તો ફરીવાર એ વિચાર ઉપર વિચાર કરજો, કારણ કે રોકાણ કરવું હાલમાં તમારા માટે યોગ્ય નથી. રાતો શુભ કલર અને શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. અમારા લક્ષ્માબેન ગઢવી એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે અને આવનારું ભવિષ્ય કાલે કોનું છે, કેવું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. કાઢ્યું છે એમને 7 ઓફ પેન્ટિકલ્સ. કાલે ટેરોટ વિશે સમજાવ્યું હતું. હા, તો આ એનું છે પેન્ટિકલ્સનું કાર્ડ, એટલે કે શું થયું, અર્થનું કાર્ડ. અને એનું લોંગ ટર્મ વ્યૂઝ સાથે હાર્ડવર્ક, પ્રિઝર્વનેસ, ડેલિગન્સ, રિઝલ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ. આ વર્ષે નાના મોટા ઇન્વેસ્ટમેન્ટ થશે. નાની મોટી જગ્યાએ રોકાણ થશે. સાથે તમને ગાઈડન્સ મળશે, પ્રોપર જગ્યાનું સફળતાનું ગાઈડન્સ. બીજું, તમારે મહેનત મુજબ ભાગ્યનું ફળ ખીલશે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે ચોક્કસપણે મહેનત કરીશું અને સારા ભાગ્યની આશા રાખીશું. સાથે આવનારા વર્ષમાં તમારે ભવિષ્યલક્ષી બહુ મોટા કામ થશે અને નાના મોટા ઘરમાં પ્રસંગો યોજાશે. તો આવનારું વર્ષ સારું અને ખૂબ સુંદર છે. શું કરવાથી આખા વર્ષમાં તમને લાભ જોવા મળે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, દર ગુરુવારે પીળી હળદર એટલે સૂકી હળદર પીપળે ચડાવવાથી આખું વર્ષ સારું અને સુંદર જશે. તો આવતીકાલે જેનો જન્મદિવસ છે, એક સૂકી હળદર ચડાવવાની રાખે, વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.